રસોઈ ટિપ્સમાં ભાગ 1 માં આપણે જુદા જુદા શાકની જુદા જુદા વઘારની ટિપ્સ જોઈ. હવે એ જ ભાગ 2 માં પણ બાકીના શાકની આપણે ટિપ્સ જોઈએ, કારણ કે દરેક શાકનો સ્વાદ અલગ છે, માટે એના વઘાર પણ અલગ છે. ઘરોમાં શિયાળામાં પણ મૂળાનું શાક ખવાતું હોય છે, તો મૂળાનું શાક હંમેશા અજમો અને વરિયાળીથી વઘારશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, અને જે લોકોને મૂળાનું શાક નથી ભાવતું એ લોકોને પણ ભાવતું થઈ જશે. અને હા, રીંગણ એ શાકનો રાજા છે, પરંતુ રીંગણનું શાક પણ બધાને નથી ભાવતું. તો રીંગણનું શાક હંમેશા આખા લાલ મરચાં, રાઈ અને લસણથી વઘારવું તો એનો સ્વાદ બેવડાઈ જશે. કોઈ પણ પ્રકારની ભાજી હોય એને હંમેશા લસણ અને મેથીથી વઘારો. હા, પાલકને તમે લસણ, ડુંગળી અને આખા મરચાંથી વઘારશો તો વધારે ટેસ્ટી બનશે. હવે આવે છે પરવળ. પરવળ અને ટીંડોળા. ટીંડોળાને આપણે ગિલોડા બી કહીએ છીએ અને ટીંડા બી કહીએ છીએ. તો પરવળ અને ટીંડોળાનું શાક રાઈ અને તલથી વઘારો. હિંગ અને તલથી પણ એનો સ્વાદ ખૂબ સરસ આવશે. હવે આવે છે કોબીજ. કોબીજને હંમેશા હિંગ, આખા મરી અને રાઈથી વઘારવું જોઈએ, જેથી એનો સ્વાદ ખૂબ સરસ આવશે. ભીંડાનું શાક રાઈ અને મેથીમાં વઘારો. એકલી મેથીથી વઘારશો તો પણ ભીંડાનું શાક ખૂબ સ્વાદિષ્ટ લાગશે.